વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા। વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે। આ દિવસ વિશ્વભરમાં મહિલાઓની સિદ્ધિઓ, હકો અને સમાનતાની લડતને માન્યતા આપતો આ દિવસ મહિલાઓ માટે સમાનતા, સ્વતંત્રતા અને અધિકારોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે। મહિલાઓ પ્રાચીન સમયથી જ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેને સમાજને આગળ વધાર્યું છે। આજે મહિલાઓ શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, બિઝનેસ, આરોગ્ય અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રગતિ કરી રહી છે। છતાંય સામાજિક અન્યાય, લિંગભેદ, શારીરિક અને માનસિક હિંસા જેવી અનેક સમસ્યાઓ આજે પણ અસ્તિત્વમાં છે, જેમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ આજે સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ આજે પાણી બચાવો પર બહેનોને માહિતી આપવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા। સાથે સયાજી હોસ્પિટલની તમામ નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। આજે સયાજી હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મહિલાઓના સન્માનનો કાર્યક્રમ શહેરના મેયરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે। સયાજી હોસ્પિટલ ખાતે કમલેશભાઈ પરમારના નેજા હેઠળ નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા 18 વર્ષથી આ મહિલા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં અને માના સ્વરૂપમાં એ દરેક મહિલા હોય છે। મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરે। આજે વિશેષ કાર્યક્રમની વિશેષતા એ છે કે કેચ ધ રેન કેન્દ્રના જળસંચય મંત્રી આદરણીય પાટીલ સાહેબના નેજા હેઠળ જે સમગ્ર ભારતમાં પાણી બચાવો અભિયાનનું પણ આજે બહેનો દ્વારા એક પ્રદર્શન પણ કરવામાં આવશે અને સાથે સાથે તબીબ, સફાઈ કામદાર, નર્સિસ, શિક્ષણ જગત સાથે જોડાયેલા અને મેયરશ્રી આનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય, એ જ મારી શુભેચ્છા। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।